નમસ્કાર દર્શક મિત્રો, જન ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું મંશ્રી શેરબાનુ। ડભોઈ તાલુકાના કુંઢેલા પાસે આવેલ રેલવે ફાટક નંબર LC18 ને કાયમી ધોરણે બંધ કરવાની રેલવે તંત્ર દ્વારા હિલચાલ શરૂ કરાતા કુંઢેલા સહિત આજુબાજુના 20 જેટલા ગામોના રહીશોનો ઉગ્ર વિરોધ। રેલવે તંત્ર દ્વારા કુંઢેરા રેલવે સ્ટેશન પર નવી લૂપ લાઇન નાખવાની કામગીરી હાથ ધરાતા કાયમી ધોરણે મુખ્ય રસ્તાની રેલવે ફાટક બંધ કરવાની તજવીજ હાથ ધરાઈ છે। ત્યારે કાયમી ધોરણે કુંઢેલા સહિત 20 જેટલા ગામોને કાયમી ધોરણે રસ્તાને ડાયવર્ઝન આપી અન્ય ફાટક LC17 થી અવરજવર કરવા માટે રેલવે તંત્ર દ્વારા આયોજન કરાયું છે। ગ્રામજનોના મતે રેલવે તંત્ર દ્વારા જે કાયમી ધોરણે રસ્તો બનાવવામાં આવ્યો છે તે અત્યંત સાંકડો અને નીચાણવાળા ભાગમાં વરસાદી કાસ પર પુરાણ કરી બનાવવામાં આવેલ છે। ચોમાસામાં આ રસ્તા પર વરસાદી પાણીનો મોટા પ્રમાણમાં પાણીનો ભરાવો રહે છે અને લોકોનું કહેવું છે કે કુંઢેલા ગામે નવી નિર્માણ પામેલ કેન્દ્રીય યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા 3000 થી વધુ વિદ્યાર્થીઓ અને અન્ય લોકોને આવન જાવન માટે કાયમી મુશ્કેલી સર્જાશે। આ રસ્તો વાઘોડિયા, કરજણ અને પોર જેવા શહેરોને જોડતો હોય ભારે વાહન વ્યવહારની ચહેલપહેલવાળો રસ્તો છે। ગ્રામજનોની ઉગ્ર રજૂઆતોને પહેલે રેલવે તંત્ર દોડતું થયું હતું। રેલવેના એક્ઝિક્યુટિવ એન્જિનિયર ઘટના સ્થળે દોડી આવ્યા હતા। સ્થાનિક ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા ગ્રામજનોની સમસ્યા સાંભળવા માટે પણ દોડી આવ્યા હતા અને રેલવે તંત્ર સાથે ચર્ચા કરી હતી અને આ રેલવે ફાટકનો જ્યાં સુધી યોગ્ય ઉકેલ ના મળે ત્યાં સુધી આ ફાટકનો ચાલુ રાખવાની હૈયાધરણ આપી હતી। બ્યુરો રિપોર્ટ લાલાભાઈ ભટિયારા। મારું એના ગામના પ્રતિનિધિ તરીકે મારું એ માનવું છે કે આ જે રોડ છે એ આજુબાજુના 15 ગામને જોડતો રોડ છે અને આ કોઈ પણ કારણે બંધ ના થવો જોઈએ। આ બંધ થશે તો આજુબાજુના 25,000 લોકોના જનજીવનને અસર થાય એમ છે। તો આ કોઈ પણ કારણે આ રોડ બંધ ના થવો જોઈએ અને એ ચાલુ રહે એ માટે જ અમે લોકો ભેગા થયા છે। विधायक महोदय के उद्बोधन के बाद हम इस पे दोबारा से पुनर्विचार करेंगे और जो काम रेलवे ने लिया है उसकी पुनर्समीक्षा करके जो भी आम जन के लिए बेस्ट पॉसिबल सॉल्यूशन होगा वही हम करेंगे। तो अभी तो ये जो 18 फाटक है वो चालू ही रहेगी ना कंटिन्यू? अभी जैसी यथास्थिति बनाए रखेंगे। રેલ ફાટક 18 બંધ કરવામાં નથી આવી, બંધ કરવા માટેનો પ્રયત્ન કરવામાં આવે અને ટેકનિકલી એ બાબતની બધી ચર્ચાઓ થઈ છે। રેલવેના અધિકારી પણ છે, અમારા પ્રાંત અધિકારી પણ છે અને આમાં લોકોને શું ફાયદો થાય એ જોવાનું હોય છે। રેલવેને તકલીફ ના પડે અને લોકોને પણ તકલીફ ના પડે એ પ્રમાણે રસ્તા કાઢવાનો હોય છે। પહેલો નંબર ફાટક મુક્ત ભારત બનાવવાનું સપનું મોદી સાહેબે જોયું હતું પણ એ લોકોને તકલીફ અવર જવરમાં સમય બચે, ઈંધણ બચે, ફાટકને લીધે ટાઈમ પર ગાડીઓ ઊભી રહી જાય ને તકલીફો થાય છે એમાંથી મુક્તિ અપાવવાનો હતો। એ માટે આ ફાટકો બંધ કરવાની વાત આવી હતી પણ આ જે કુંઢેલાનું ફાટક છે એ ફાટકનો ઉપયોગ હજારો લોકો કરતા હોય છે। અહીંયાથી હજારો લોકોની અવરજવર 10-15 ગામોની અવરજવર છે। એને ધ્યાનમાં રાખીને આ ફાટક ચાલુ રહે અથવા તો આનો કોઈક વિકલ્પ વિચારવામાં આવે અને અહીંયાના ગામ લોકોની ઈચ્છા છે કે ભાઈ ઓવરબ્રિજ બને। ઓવરબ્રિજ બનાવવા માટે જો જગ્યામાં કે રોડની તકલીફ પડતી હશે તો કોમ્પન્સેશન આપશે તો જેની જગ્યા હશે જગ્યા પણ ફાળવવાની અમે તૈયારી બતાવી છે કે ભાઈ આમાં લોકોની સવલતમાં અને અહીંયા સેન્ટ્રલ યુનિવર્સિટી માટે 750 કરોડ રૂપિયા સરકારે આપ્યા છે અને જ્યારે સરકારે સેન્ટ્રલ યુનિવર્સિટી માટે 100 એકર જમીન આપી હોય 750 કરોડ રૂપિયા સેન્ટ્રલ ગવર્મેન્ટે આપ્યા હોય ત્યારે એ યુનિવર્સિટીની પણ માંગણી છે કે આ ફાટક બંધ ના થવો જોઈએ, લોકોની પણ માંગણી છે કે આ ફાટક બંધ ના થવો જોઈએ અને આજે લોકોએ મારી સમક્ષ રજૂઆત કરી હતી એટલા માટે હું પણ અહીંયા આગળ આવ્યો છું અને બધે જે કંઈ ગેરસમજ દૂર કરીને ટેકનિકલ રીતે આનો ઉકેલ લાવવામાં આવશે પણ ફાટક બંધ કરવાની વાત છે ફાટક બંધ નહીં થાય। એનો કોઈ જે કંઈ વિકલ્પ બીજો વિચારવાનો હોય विचारवामा इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें